દહેજ જીઆઈડીસીની સ્ટર્લિંગ કંપનીમાં પાઇપ લીકેજ થતાં 3 કામદારોની આંખોમાં HCL ઉડ્યું। વારંવાર વિવાદમાં આવતી કંપનીને કેમ ક્લોઝર નોટિસ નથી અપાતી? જવાબદારી અધિકારીઓનું સૂચન મૌન। ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક કંપનીઓમાં છાસવારે સર્જાતી દુર્ઘટનાઓ બાબતે તંત્ર કેમ કડક પગલાં નથી ભરતું? ભરૂચ જિલ્લાના દહેજ, અંકલેશ્વર, ઝઘડિયા સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ઘણી કેમિકલ કંપનીઓમાં છાસવારે દુર્ઘટનાઓ સર્જાતી હોવાનું ચિંતા ફેલાઈ છે। આ દુર્ઘટનાઓ પૈકી ઘણી દુર્ઘટનાઓ જીવલેણ પણ બની હતી। જિલ્લાઓની વિવિધ કંપનીઓમાં ગેસ લીકેજ, આગજનની તેમજ બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ છે। દુર્ઘટનાઓની પરંપરા યથાવત રાખતી એક ઘટનામાં ગતરોજ દહેજ ખાતેની સ્ટર્લિંગ કંપનીમાં પાઇપલાઇન લીકેજ થતાં HCL કેમિકલ ઉડતા 3 કામદારોને ઈજા થઈ હતી। મળતી વિગત મુજબ પાઇપલાઇન લીકેજ થઈ તે સમયે નજીક ઊભેલા 3 કામદારો પૈકી 2ની આંખોમાં કેમિકલના છાંટા ઉડ્યા હતા, જ્યારે એક કામદારના શરીર ઉપર કેમિકલના છાંટા ઉડ્યા હતા। જોકે કેમિકલ દુર્ઘટનામાં 3 અસરગ્રસ્ત કામદારોને કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક ભરૂચ સારવાર માટે લઈ જવાયા હતા અને સારવાર આપ્યા બાદ આ કામદારોને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે કેમિકલ કંપનીઓમાં કામ કરતા કામદારોએ હેલ્મેટ, મોજા જેવી સેફટીના સાધનો પહેરવા જોઈએ, જેથી સંભવિત દુર્ઘટનાઓ સમયે કામદારોને બચાવ થાય। સ્ટર્લિંગ કંપની ગઈકાલની દુર્ઘટનામાં જે કામદારો અસર થઈ છે તેણે સેફટીના સાધનો પહેરવા હતા કે કેમ તે બાબતનો સવાલ ઊભા થયા છે। ત્યારે કંપનીના જવાબદાર અધિકારીઓએ ટેલિફોનથી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ કામદારો સેફટીના સાધન વિના કામ કરી રહ્યા હતા અને તેમણે સેફટીના સાધન પહેરવા જોઈતા હતા। ત્યારે આ બાબતમાં સત્ય શું છે? ખરેખર કંપનીઓ દ્વારા તેના બધા કામદારોને સેફટીના સાધન અપાય છે કે ખરા, કે પછી કામદારો આવા સાધનો ઉપયોગ વિના કામ કરતા હતા? હાલ તો આ બાબતે વિવિધ સવાલો જોવા મળે છે। આમાં કોણ સાચું અને કોણ ખોટું તેની તપાસ જો જવાબદારી અધિકારીઓ દ્વારા ન્યાયિક રીતે થાય તો જ ખબર પડે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી છતું થઈ જાય। પરંતુ આ બધું તો તટસ્થ તપાસ થાય તો જ બહાર આવી શકે। દહેજની આ સ્ટર્લિંગ કંપની અગાઉ પણ ઘણીવાર વિવાદમાં આવી હતી। કંપનીના અગાઉ મોટી આગ હોનારત પણ થઈ હતી, તેમજ કંપની દ્વારા અગાઉ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવા હોવાનું પણ બન્યું હતું। કેમિકલ કંપનીઓમાં ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે એમ હોવા છતાં ઘણીવાર કંપની સંચાલકો દ્વારા કામદારોની સલામતી માટે ફાયર સેફટીના સાધનો જરૂરી અને યોગ્ય પ્રમાણમાં નથી રાખવામાં આવતા, એ પણ એક હકીકત છે। ત્યારે GBC ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ મંજૂરી વિભાગ કામદારોની સલામતીને ધ્યાનમાં રહીને કેમ આવી બાબતો પ્રત્યે કડક નથી બનતા, એ પણ એક સવાલ છે। જો કે દહેજની સ્ટર્લિંગ કંપનીમાં ગતરોજ કેમિકલ લીકેજ થતાં 3 કામદારોની અસર થઈ, એમાં કોઈ મોટી અસર અને જાનહાનિ નથી થઈ અને એને લઈને મોટી ચિંતા ટળી છે। પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના જાનહાનિના કારણ બને તો એને માટે કોણ જવાબદાર ગણાશે? દહેજની આ સ્ટર્લિંગ કંપની વારંવાર વિવાદમાં રહે છે। અગાઉ વરસાદી પાણીના ઓઠમાં કેમિકલયુક્ત પાણી છોડતા ઝડપાતા કંપનીને GPCB દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી। ત્યારે વારંવાર દુર્ઘટનાઓના घेराમાં આવતી કંપનીને क्लोजर नोटिस આપવું જરૂરી નથી લાગતું? इंसिडेंट के नीतीश, मेरा नाम नीतीश कुमार और मैं स्टर्लिंग ऑक्सिलरीज प्राइवेट लिमिटेड जो कि दहेज में वहाँ एज ए सुपरवाइजर वर्क कर रहा था। तो हम लोग एक पंप का मेंटेनेंस का वर्क चल रहा था, तो वो जो पिस्टन पंप था ना, तो उसको किक मारा तो उसमें प्रॉब्लम ये हुआ कि उसमें वो चालू नहीं हुआ और ऊपर का जो मटेरियल था वो नीचे आ गया और वहीं ब्लास्ट हुआ और दोनों की आंखों में आ गया था। अभी कोई कंपनी वाले आपको मिलने आए, देखने आए? कोई कंपनी मैं बस इतना चाहता हूँ कि जो भी हमारा खर्चा है वो अच्छे से हो जाए और अच्छा आई स्पेशलिस्ट सर्जन वगैरह को दिखाया जाए। ये कोई जनरल फिजिशियन नॉर्मल नहीं दिखाया जाए। साथ में कंपनी से केवल कंपनी का कोई नहीं आया सर, यहाँ से केवल हमारे जो प्लांट का है फिटर वही आया है सर। बाकी कंपनी से सेफ्टी OSC कोई नहीं आया, मैनेजमेंट कोई नहीं। कॉल से बात किया ऐसा कोई? कॉल से बात हुआ, जो हमारे मैनेजर है वो पूरा सपोर्ट करते हैं हमें, और मैनेजर मुझे चाहता हूँ कि वो मुझे दिलवा भी देंगे। जो भी मेडिक्लेम रहा है, मैनेजर हमारा बहुत अच्छा है। अभी क्या दिक्कत हो रही है आपको? दिक्कत ये आई में इचिंग हो रहा है, बाकी आँख खुलने में थोड़ा प्रॉब्लम हो रहा है और थोड़ा दिखाई नहीं दे रहा है इस आँख से। लेफ्ट वाली आँख में ज़्यादा प्रॉब्लम है और ये पूरा फेस भी जल गया है।